ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ખાટા મીઠા મગ ભાત. તો એના સારું આપણે આ મગ લીધા છે 1 કપ, અને ભાત આપણે જેટલા ઘરમાં જરૂર પડે એ પ્રમાણે તો આપણે 1 કપ જેટલા ચોખા પલાળ્યા છે. અને મસાલામાં આપણે લીલા ધાણા લીધા છે, અને આમાં આપણે લાલ મરચું નથી નાખવાના, એટલે લીલા મરચાં થોડાક વધારે લીધા છે. આદું, લીલી હળદર અને લસણ, તો આટલી વસ્તુ આપણે લીધીશ. તો તમે તમારી તીખાસ પ્રમાણે મરચાં નાખી શકો. અને લીલું લસણ, તો અત્યારે સિઝન છે તો લીલું લસણ આવે તો આપણે નાખી શકીએ. વઘાર માટે થોડોક લીમડો લીધો છે, 1 લીંબુ લીધું છે આપણે, અને ખાંડ 1 ચમચી જેટલી, અને રાઈ ને જીરું અડધી ચમચી વઘાર માટે. થોડીક આપણે હિંગ લીધીશ વઘાર માટે, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, 1 ચમચી ધાણા જીરું, અને તેલ જોહે, અને પાણી જોહે. તો પહેલાં આપણે આ મગ છે એને ધોઈ નાખીશું. તો આ રીતે કોઈ પણ મોટા વાસણમાં લઈને એને ધોઈ નાખીશું. તો મગ આપણે ધોઈ લીધા છે 2-3 પાણીએ, એને આપણે કુકરમાં બાફી લેવું. તો કુકરમાં લઈ લેવું, એમાં આપણે પાણી નાખી દેવું. તો મગની ઉપર થોડુંક પાણી હોય એ રીતનું પાણી આપણે નાખવાનું, કેમ કે આને આપણે રસાવાળા જ કરવાના છે, એટલે પાણી થોડુંક વધારે હોય તો હાલશે. હવે ગેસ ચાલુ કરીશું, એમાં બાફવામાં મીઠું નાખી દેવું. તો કુકરનું ઢાંકણ બંધ કરી દેવું. એમાં 3 થી 4 વિસલ થવા દેવું. પછી કુકર ઉપર આધાર હોય, તમારા કુકરમાં કેટલી વિસલમાં પાકે છે એ આપણને ખબર જ હોય, એ રીતના આપણે જોઈ લેવાનું. હવે ભાત સારું આપણે પાણી ગરમ મૂકી દેવું, અને ચોખામાંથી પાણી કાઢી નાખીશું. અને આ છે એને આપણે ચીલી કટરમાં ક્રશ કરી નાખીશું બધું. કુકરમાં આપણે 2 વિસલ થઈ છે, હજી 2 થવા દેવું. અને ભાતનું પાણી આપણે એકદમ સરસ ઉકળી ગયું છે. તો એમાં આપણે આ ચોખા ધોયેલા ઉકળતા પાણીમાં પલાળેલા ભાત નાખીને, એટલે એ લગભગ 5 થી 7 મિનિટમાં એકદમ સરસ ભાત બફાઈ જાય છે અને છૂટા થાય છે. થોડુંક મીઠું નાખીશું ભાતમાં. હવે એકદમ થોડીક વાર ફૂલ ગેસ રાખશું, પછી ધીમે ગેસે થવા દેવું ભાતને. તો કુકરને આપણે હવે ગેસ બંધ કરી દેવું. 3-4 સીટી થઈ ગઈશ. નીચે ઉતાર, અને હવે ભાત જોઈ લેવું. તો ભાત તે આપણા એકદમ સરસ ચડી ગયા છે. થોડીક વાર ફૂલ ગેસ રાખીને ધીમે ગેસે 2-3 મિનિટ પકાવી લઈએ, એટલે એકદમ સરસ પાકી જાય. કંઈ એટલી વાર નથી લાગતી ને, એકદમ સરસ. તો ગેસ બંધ કરી દેવું, એને આપણે કાઢી લેવું ચરણામાં. થોડુંક પાણી ઉપરથી ઠંડુ નાખી દેવું, એટલે એની પાકવાની પ્રોસેસ પૂરી થઈ જાય. એટલે નહીં તો પછી પીંડા જેવા થઈ જાય એમ. જો આ રીતે ઓહાવેલા કરવા હોય તો, જો કુકરમાં કરવા હોય તો તમે કુકરમાં કરી શકો. એ આપણે બનાવ્યા જ છે ઘણી વાર, કે કુકરમાં ભાત કેવી રીતે બનાવાય. તો કુકર આપણે ખોલીને જોઈ લેવું. તો મગ આપણે એકદમ સરસ બફાઈ ગયા. તો આનો વઘાર કરશું. તો કડાઈમાં આપણે તેલ લીધું છે અને ગરમ મૂકશું. તો 1 ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે. તેલને ગરમ થવા દેવું. અને આપણે આ બધું પીસી લીધું છે, આદું ને મરચાં ને લસણ ને લીલી હળદર ને એમ. તો લીલી હળદર અત્યારે આવે છે તો સિઝનમાં આપણે ખાઈ શકીએ એમ. આ હેલ્થ માટે લીલી હળદર બહુ સારી હોય. તો અત્યારે શાકમાં આપણે બને ત્યાં સુધી, જ્યાં સુધી લીલી હળદર આવતી હોય ત્યાં સુધી લીલી હળદર જ વાપરવાની એમ. કેમ કે છોકરાઓ ઘણીવાર એવું હોય છે કે છોકરાઓ હળદર નથી ખાતા, એટલે આ રીતે આપણે શાકમાં ને એમાં નાખી શકીએ એમ. તો હવે તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં પહેલાં રાઈ નાખીશું.
અને જીરું. હવે આપણે આદુ મરચાં લસણ ને હળદરને બધું નાખીએ. હવે આમાં હિંગ નાખી દઈશું અને લીમડો. થોડીક વાર આને તેલમાં ફેરવી લેવાનું એટલે હળદરને એકદમ સરસ પાકી જાય તેલમાં. હવે લીલું લસણ નાખી દેવું. લીલા ધાણા. હવે ધાણા જીરું અને મીઠું. બાફવામાં નાખ્યું હતું એટલે આમાં ઓછું થોડુંક નાખવાનું. હવે આપણે એમાં મગ નાખી દઈશું. હવે પાણી નાખીશું એમાં આપણે. આને આપણે ભાત એ ખાવો એટલે થોડાક રસાવાળા કરવાના એમ. તો આને ઉકળવા દેવું આપણે ઢાંકીને. તો મગ આપણે આ રીતે ઉકાળી લીધા એકદમ સરસ આ રીતના, એટલે એક રસ થઈ જાય. જો ઘાટો રસો થઈ જાય. તો ઘણાને આવા મગ ભાવતા હોય. મારી મમ્મીને આ જ મગ ભાવે. મારા બાને નાની માને આવા જ ભાવે મગ. મોરા પીળા તીખા નો ભાવે એમ. તો હવે આપણે આમાંથી બનાવશું ખાટા મીઠા. તો ખાટા મીઠા બધાય નહીં કરીએ આપણે, કેમ કે બધાયને ઘરમાં ન ભાવતા હોય એટલે આપણે થોડાક બનાવશું આમાં. એટલે ખાંડી આપણે ઓછી જ લીધીશ. તો આમાં આપણે લઈ લેવું મગ. એમાં આપણે ખાંડ નાખી દઈશું. તમે ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકો. હવે એમાં લીંબુ નાખી દઈશું. તો ટેસ્ટના હિસાબે તમે લીંબુ નાખી શકો. આ રીતના રસબસતા કરવાના ભાત અહીંયા ખાવા સારું. હવે થોડાક લીલા ધાણા નાખી દે. હું હજી ગેસ બંધ કરી દે. તો એને સર્વ કરી લે હું આપણે. તો ભાત એ આપણા તૈયાર છે. આમાં આપણે મગ લઈ લઉં પહેલાં.
તો મગ આપણે બધા એમાં લઈ લીધા છે. હવે ભાત થોડાક ધાણા નાખીશું ભાતમાં. તો તૈયાર છે આપણા ખાટા મીઠા મગભાત. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ ખાટા મીઠા મગભાત.